ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો વિષ્ણુ ભગવાનની જય, બોલો કૃષ્ણ ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આજનો વિડીયો આપણો છે કે 17 તારીખે એકાદશી છે. તો આ એકાદશીની કથા આપણે સાંભળવાની છે. અને આ એકાદશીનો વ્રત ઉપવાસ આપણે કર્યો હોય તો આ દિવસે આપણે કેવા કાર્ય કરવા જોઈએ અને કેવા કાર્યથી આપણે બચવું જોઈએ, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળને પ્રાપ્તિ થાય. તો આપણે આ વિશેનો આજનો વિડીયો છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળને પ્રાપ્તિ થાય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી કરીને બીજા હરિભક્તોને પણ આ કથાનો લાભ મળે. તો આ પણ એક સેવાનું જ કાર્ય છે અને સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને ખૂબ જ સારા આશીર્વાદ આપશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. બોલો વિષ્ણુ ભગવાનની જય, બોલો નારાયણ ભગવાનની જય. હવે આપણે કથાનો આરંભ કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. એકાદશીની ઉત્પત્તિની કથા છે અને એનું મહાત્મ્ય છે. પછી આપણે આમાં જાણીશું કે આજના દિવસે કેવા કાર્ય કરી શકાય ને કેવા કાર્ય કરવાથી બચવું જોઈએ. તો આપણે આ કથા સાંભળીએ. શ્રીજી મહારાજ કહે છે, જે અમારા આશ્રિતો, ત્યાગી, સંતો, ગૃહસ્થો, ભક્તો, ભાઈઓ, બહેનોએ સર્વે તેમણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તે દિવસે 10 ઇન્દ્રિયોના અને 11મું મન એમ 11 ઇન્દ્રિયોના આહાર વ્રતને દિવસે કરવા નહીં, કારણ કે સર્વે પાપો અન્નને આશ્રયને રહે છે. એકાદશીને દિવસે કોઈ અન્નનો આહાર કરે તો તે અન્નને આશ્રયને રહેલા સર્વે પાપ અન્ન ખાનારમાં પ્રવેશ કરે છે. એકાદશીની ઉત્પત્તિની કથા. પૂર્વે સતયુગમાં નાળીજંઘ નામના અસુરનો દીકરો મૂરદાનવ નામે હતો. તે અતિ બળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો. તે મૂરદાનવે અતિ દુષ્કર કઠિન તપ કરીને બ્રહ્મા પાસેથી કોઈ પણ દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે કોઈ પણ પુરુષથી મારું મરણ ન થાય આવું વરદાન માગ્યું. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને વરદાન આપ્યું. પછી એ અસુર અતિ ઉદ્ધત થઈ ઇન્દ્રાદિક સર્વે દિક્પાલોને જીતીને સર્વેને હાંકી કાઢીને સર્વે સ્થળે પોતાની જાતિના દૈત્યોને ગોઠવી દીધા. દેવતાઓ નિર્બળ અને નિસ્તેજ થઈ બ્રહ્માજીને શરણે ગયા. તેમનું બધું દુઃખ બ્રહ્માજીને કહી સંભળાવ્યું. પછી બ્રહ્માજી પોતે એ કષ્ટ નિવારણ કરવા માટે સમર્થ ન હોવાથી શિવજી પાસે ગયા અને સર્વે વૃત્તાંત શંકર ભગવાનને કહી સંભળાવ્યો. ત્યારે બધાએ મળીને વિચાર કર્યો, જે આમાં કામ ભગવાનનું જ છે, બીજા કોઈનું કામ નથી. એમ વિચારીને બધા ક્ષીરસાગરને કિનારે જ્યાં શ્વેતદ્વીપ ધામ છે ત્યાં સર્વે ગયા. ત્યાં સર્વે એક પગે ઊભા રહી હાથ ઊંચા કરીને તપ કરતા થકા ભગવાનની આરાધના કરવા માંડ્યા. તપથી ભગવાન પ્રસન્ન થયા, પોતાના દિવ્ય દર્શન આપ્યા. પ્રભુએ વર માગવાનું કહ્યું ત્યારે સર્વે દેવોએ મૂરદાનવ થકે આવેલું દુઃખ કરી સંભળાવ્યું. ત્યારે દેવોને દુઃખી જોઈ દયાળુ પ્રભુએ તે દૈત્યોને મારવાનું વરદાન આપી પોતે દેવોને સાથે લઈ ચંદ્રાવતી નગરીમાં જઈને 5 જન્ય નામનો શંખ જોરથી વગાડીને દૈત્યને ચેતવણી આપી. શંખનાદ સાંભળી બધા દૈત્યો ભય પામ્યા. મૂરદાનવપુર બહાર આવીને દેવતાઓ સાથે લડાઈ કરવા લાગ્યો. દેવો સર્વે તેના મારને સહન નહીં કરી શકવાથી નાસી ગયા. એટલે તે ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. બ્રહ્માએ આપેલા વરદાનને કારણે 1000 વર્ષ પર્યાપ્ત તેની સાથે પ્રભુએ યુદ્ધ કર્યું, પણ એ માર્યો નહીં. ત્યારે ભગવાન પણ તેને મોહ પમાડવા માટે પોતાની હાર થયેલી દેખાડીને ત્યાંથી જેમ કોઈ હારી ભય પામીને ભાગે જાય
તેમ ત્યાંથી પલાન કરીને ભાગ્યા. તે બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરીને ત્યાં સૂઈ ગયા. મૂરદાનવ દોડતો દોડતો ભગવાનની પાછળ આવ્યો. ભગવાન તે સમયે પોતાના 10 ઇન્દ્રિયો અને 11મું મન એમ 11 ઇન્દ્રિયોને પોતાની અંતસન્મુખ કરીને પોઢ્યા હતા. ત્યારે તેના 11 ઇન્દ્રિયોમાંથી અતિશય તેજનો સમૂહ પ્રગટ થયો અને તે તેજમાંથી એક રૂપવાન કન્યા પ્રગટ થઈ. તેને જોઈને મૂરદાનવ મોહિત થઈને પૂછવા લાગ્યો, જે હે દેવી, આપ કોણ છો અને તમે પરણેલા છો કે કુંવારા છો? અને જો આપ કુંવારા હો તો મને વરો. ત્યારે કન્યા બોલી, જે હું તો હજુ કુંવારી છું અને પરણવા ઈચ્છું છું, પણ મારી એક પ્રતિજ્ઞા છે. તે શું છે? તો જે મને યુદ્ધમાં જીતે તે મને વરે. તે કન્યાની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. ત્યારે કન્યાએ પહેલે જ ઘાયે ખડકે કરીને મૂરદાનવનું મસ્તક કાપી નાખ્યો. ત્યારે સર્વે દેવો દેવીને પગે લાગ્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાન પણ અતિશય રાજી થયા. પછી ભગવાન અજાણ્યા થઈને કન્યા પ્રત્યે બોલ્યા, જે તું કોણ છે? ત્યારે કન્યા કહે છે, જે હે પ્રભુ, હે ભગવાન, હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થયેલી એવી આપણી દાસી એક શક્તિ છું, તપસ્વીની છું. મારું નામ એકાદશી છે. ભગવાન કહે, આ દૈત્ય કોઈ રીતે મરાતો ન હતો, તેને તે માર્યો, જેથી હું તારી ઉપર અતિશય પ્રસન્ન થયો છું. માટે તારે જે ઈચ્છા હોય તે મારી પાસે તું વરદાન માગી લે. ત્યારે એ કન્યા કહે છે, જે જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને એ જ વરદાન આપો, જે જનો મારું અનુષ્ઠાન કરે, મારે દિવસે ઉપવાસ કરે, તે જન આ લોકમાં મનોવાંછિત સિદ્ધિને પામે અને દેહને અંતે સર્વે પાપોથી મુક્ત થઈને મુક્તિને પામે. અને જે ઉપવાસ કરવામાં અસમર્થ હોય તો તે ફળાહાર એક વખત કરીને પણ વ્રતને કરે તો પણ તે વંચિત સુખને પામે. એ વર મને આપો. ત્યારે ભગવાને રાજી થઈને તેને વરદાન આપ્યું, જે આજ દિવસથી આરંભીને જો કોઈ પણ મનુષ્ય મારા પૂજનોત્સવે સહિત તમારું વ્રત કરશે, તે સર્વે પોતાના ઈચ્છિત ફળને અવશ્ય પામશે. આ લોકમાં પણ સર્વે ઈચ્છિત મનોરથને પામશે અને અંતે મોક્ષને અવશ્ય પામશે. વળી હું તમારો કેશવાદિક 24 રૂપે પતિ થઈને તમોને અતિ આનંદ આપીશ. આવી રીતે ભગવાન થકી વરદાનને પામીને એકાદશી પ્રસન્ન થઈને અંતર ધ્યાન થઈ ગઈ. ત્યાર પછી ભગવાને બધા દેવો પાસે એ વ્રત કરાવ્યો. બદ્રિકાશ્રમવાસી બધા મુનિઓએ પણ એ વ્રત કર્યું. તે દિવસથી આરંભીને આ લોકમાં આ વ્રતને પ્રવૃત્તિ થઈ. તો આવી રીતે આની કથા છે. હવે ભક્તો આપણે સાંભળીશું કે આ વ્રત ઉપવાસ કર્યો હોય તે દિવસે આપણે કેવા કેવા કાર્ય કરવા જોઈએ, જેથી કરીને આપણને આ વ્રત ઉપવાસનો પૂરેપૂરા ફળને પ્રાપ્તિ થાય. તો આ વ્રત ઉપવાસ જે દિવસે હોય તે દિવસે આપણે સવારમાં વહેલા ધોઈને વિધિ વિધાનપૂર્વક આપણે ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. પછી નાહી ધોઈને આપણે પરવારીને આપણે જેટલું બને એટલું આજના દિવસે ભગવાનના કાર્યમાં જ તત્પર રહેવું જોઈએ. ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. ભગવાનમાં આપણે મન આખો દિવસ લગાડીને એમનું ભજન કીર્તન કરવું જોઈએ. મંદિર જવું જોઈએ. આપણે આવી રીતનો આખો દિવસ પસાર કરવો જોઈએ. અને કેવા કાર્ય ન કરવા જોઈએ એની વાત કરવા જઈએ તો આજના દિવસે આપણે ઉપવાસ કર્યો હોય
તો આપણે ઘર સંસાર લઈને બેઠા એટલે આપણે અનેક ઠેકાણે મન આપણું ભટકતું હોય તો આપણે એનાથી આજના દિવસે બચવું જોઈએ. ગુસ્સો કરવાથી બચવું જોઈએ, કોઈ સાથે ઝઘડો ન કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ, ઈર્ષા ન કરવી જોઈએ. આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કોઈ ખરાબ વિચાર પણ ન કરવા જોઈએ કે એવા કોઈ શબ્દો પણ આપણે સાંભળવા ન જોઈએ. આજના દિવસે આપણે કોઈ પણ ખોરાક લઈએ તો એ બહુ સાવચેતીપૂર્વક લેવો જોઈએ. ફરાહાળમાં એક દિવસ આપણે એક વાર લઈ શકાય, બીજું કાંઈ આપણે જમવાનો તો નિષેધ કીધેલો છે. તો આજના દિવસે આપણે કોઈ પણ વ્યસન હોય, દારૂ મદિરા કે કોઈ પણ માંસ આ તે વસ્તુ ખાવાથી આપણને આ વ્રત ઉપવાસનો ભંગ થઈ શકે છે. તો આવા ખોરાકથી આપણે બચવું જોઈએ. ડુંગળી લસણ પણ નિષેધ છે, એ પણ આપણે ન ખાવા જોઈએ આજના દિવસે. તો આવી રીતે આવા નિયમોનું પાલન કરીને જો આ વ્રત ઉપવાસ આપણે કરીએ તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને ભગવાન આપણે ઉપર ખૂબ જ રાજી થઈને આપણને ખૂબ જ સારા આશીર્વાદ આપે ભક્તો. તો ઘણા હરિભક્તો એવા છે જે એકાદશીનો ઉપવાસ તો કરતા હોય પણ એમાં કેવા નિયમોનું પાલન કરવું એ એમને જ્ઞાન નથી હોતું અને જેના કારણે ઉપવાસ કરે પણ એમને એવા અમુક કાર્ય કરી નાખે જેથી કરીને ઉપવાસનો ભંગ થાય અને એ વ્રત ઉપવાસનું આપણને પૂરેપૂરું ફળની પ્રાપ્તિ નથી થતી. તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું અને આપણે બ્રાહ્મણોને, ગુરુઓને, કોઈ જરૂરિયાતમંદ લોકોને આ દિવસે દાન પુણ્ય પણ કરવું જોઈએ. વૃદ્ધ લોકોને આપણે માન સન્માનથી આદર ભાવ થકી એમણે સાથે આપણે વર્તન કરવું જોઈએ અને મન એકદમ આપણે નિર્મળ વાણીથી રાખીને આખો દિવસ પસાર કરવો જોઈએ. ભક્તિમય જીવન જીવવું જોઈએ આખો દિવસ. અને આ માયાના સંસારના જેટલા મોહ કાર્યો છે એ બધાથી આજના દિવસ માટે આપણે દૂર રહેવું જોઈએ. માત્ર ને માત્ર ભગવાનનું ભજનમાં જ તત્પર રહેવું જોઈએ. જો આવી રીતે આપણે આજનો દિવસ પસાર કરીએ તો ભગવાન આપણા ઉપર ખૂબ જ રાજી રહેશે અને ખૂબ જ સારા આશીર્વાદ આપશે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે આગળના વિડીયોમાં ફરીને મળશું. ત્યાં લગીને બધા જ ભક્તોને જય વિષ્ણુ ભગવાનની જય.